પાદરા નગર યુવા મોરચા ભાજપ દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે મધર સ્કૂલ ખાતે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં યુવા મોરચાના મહામંત્રી અંકિત પટેલ, પાદરા શહેર ભાજપ પ્રમુખ કૌશિક પટેલ, મહામંત્રી પરેશ બ્રહ્મક્ષત્રિય, પાદરા નગરપાલિકાના નયન ભાવસાર, વડોદરા જિલ્લા કારોબારી સભ્ય પંકજ ઠાકર, બક્ષીપંચ મોરચા ભાજપ પ્રમુખ મેહુલ રાવળ, રાકેશ પટેલ, સમગ્ર બક્ષીપંચ મોરચાની ટીમ તથા તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં આવેલા કાર્યકર્તાઓએ બ્લડ ડોનેટ કરી રક્તદાન એ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું। ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના આપણે બલિદાન દિવસે બ્લડ કેમ્પ રાખેલો હોવાથી પાદરા યુવા મોરચા દ્વારા રાખેલ છે। તેને અમે આયોજિત ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, યુવા મોરચાના હોદ્દેદારો, બક્ષીપંચના હોદ્દેદારો અને અમારા ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ અમે આ કેમ્પ રાખેલ છે। ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસથી દિવસ સુધી સેવાય સપ્તાહ અંતર્ગત પાદરા નગરમાં યુવા મોરચા દ્વારા બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં હતું, જેમાં પાદરામાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, હોદ્દેદારો અને નગરપાલિકાના સદસ્યો સૌ એકત્રિત થઈને પાદરાના ઘણા બધા બ્લડદાતાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને સારામાં સારો પ્રોગ્રામ કર્યો।